જો તમારું બાળક શાળામાં જવા માટે સ્કૂલ બસ અથવા તો સ્કૂલ વાનનો ઉપયોગ કરતા હોવ છો તો એમના માટે આ સમાચાર છે। પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓની સલામતીને લઈને હવે સ્કૂલ બસ અને સ્કૂલ વાન ચાલકો તંત્રના રડારમાં આવ્યા છે અને પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સ્કૂલ બસ કે વાનમાં ઘેંટા બકરાની જેમ જે વિદ્યાર્થીઓને ભરવામાં આવે છે, જો તેવી રીતે ભરવામાં આવશે તો સ્કૂલ અથવા તો સ્કૂલ બસ ચાલકો અથવા તો જે વાનનો માલિક છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થશે। સ્કૂલ વાનમાં નિયમ પ્રમાણે 14 જેટલા બાળકોને બેસાડવામાં આવશે અને ઇકોમાં 8 જેટલા બાળકોને બેસાડવામાં આવશે। સ્કૂલની રિક્ષામાં 6 બાળકોને બેસાડવામાં આવશે। જો આનાથી વધારે બાળકોને બેસાડવામાં આવશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી થશે। વાલીઓને પણ સૂચના આપવામાં આવી છે કે જો સ્કૂલ વાન કે બસમાં બાળકોને જરૂર કરતાં વધુ બેસાડાય તો તરત જ આરટીઓ અધિકારી અથવા તો ટ્રાફિક પોલીસને જાણ કરવી, જેથી એ લોકોની સામે કાયદાકીય પ્રોસેસ આગામી સમયમાં હાથ ધરવામાં આવે। માટે જ્યારે પણ તમે તમારા બાળકને અભ્યાસ કરવા માટે મોકલો છો, સ્કૂલ વાનમાં મોકલો છો અથવા તો સ્કૂલ બસમાં મોકલો છો તો આ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે બાળકો તો આપણા પોતાના જ છે।